તો કે આ ગામમાં બીજું કોઈ સુખી ખરું કે ઓલો આંકવો મારે ને રોડ ત્યાં એક કે હોનીનો બંગલો છે, ત્યાં જાઓ 400 રૂમ હોનાના છે, નોકર ચાકર કામ કરે. ત્યાં ગયા સાધુ. હા, કે તમે સુખી છો કે ના રે ના. તો કે આ હોનાની શોરૂમ ને આવા બંગલા નોકર ચાકર પછી બીજું શું હોય? તો કે તમને એવું લાગે અમારે એકેય સંતાન નથી, એની ચિંતા રોજ રહે છે, અને પંખીને ચણ નાખી છે, ચકલા ચણ નથી ખાતા. આનાથી મોટું દુઃખ શું હોય? પછી આને એમ થયું કે મેં 2-3 જગ્યાએ પૂછ્યું, હવે તમને છેલ્લે પૂછી લઉં, અહીંયા સુખી કોણ છે એ કયો ને. ત્યારે એ હોની મહાજને કીધું, બોલા હનુમાનજીના મંદિર બાપુ નથી, એના જેવા દેશમાં કોઈ સુખી નથી. એ બાપુ જ હતા. મંદિરે આવીને બે ગયા, બીજે દી પડકારો માર્યો ને બાપુએ હામા બાપાને હનુમાન બાપાને પડકારો માર્યા કે હવે સુખ સુખ સુખ. એટલે આ માણસો વેમમાં રખડે છે. હા, કે ભાઈ આને કેટલી જમાવટ કરી, ભાઈ એને ખબર છે કેટલી જમાવટ કરી. તું ડફ દઈને પડી જાને નીંદર આવી જાય ને ઓઈલ નથી આવતી. હા હા, એટલે આ સુખ દુઃખ એ બધા વેમ છે. આ કંપની વાળો સુખી ન હોય ને એમાં રેકડી હાંકતો હોય એના કરતાં વધારે સુખી હોય. હા, સુખ ભોગવવાના સાધનો ખરીદી હગાય. સુખ તો અંદરની વસ્તુ છે ને, ખરીદવા જ થોડી મળે. બિન માગે મોતી મિલે, માગી મિલે ન ભીખ, કહે કબીર ધર્મદાસ કો તું એસી કરની શીખ. હા, સેજે મિલે સો દૂધ બરાબર, માંગ લિયા સો પાની, ઝૂંટ લિયા ઓ રક્ત બરાબર, ગોરખ બોલે બાની. તમે માગો ને સેજે મળી જાય ને તો એ દૂધ જ છે. ભાઈ થોડુંક દૂધ આપો ને, પછી કરગરીને મોટું ગબી જેવું કરીને તમને કયો ને દે, એ દૂધ નથી પાણી છે. એનો હબડકો મારો હવા જ નહીં આવે. હા હા, એમને એમ તમને પાણી આપે દૂધ જેવું લાગે. એ ભાઈ પાણી પીતા જાઓ, એની મજા છે. બિન માગે મોતી મિલે, માગી મિલે ને ભીખ, કહે કબીર ધર્મદાસ કો તું કંઈક એસી કરની શીખ.